સ્કૂલે જવું ગમે એવી સ્કૂલ કેવી રીતે બનાવી? કારણ કે બાળકો માટે તો બધું જ નવું છે. હા, એની શું કામ ભણે? એટલે એસએન નીલ નામના એક એજ્યુકેશનિસ્ટ છે લંડનના, એણે એમ કીધેલું કે માત્ર ને માત્ર રમવાનો અધિકાર છે નાનડિયાઓનો. બાળકો પાસેથી રમતના મેદાનો છીનવાઈ રહ્યા છે, રમત છીનવાઈ રહી છે. ને પછી આપણે ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ મળ્યા, એમાં આવડું ડાચું થઈ જાય બધા. અરે પણ તમે રમવા જ નથી દીધા. રમવા જ નથી દીધા, સાચી વાત છે. તમે જે રમતા છોકરાને પકડીને મમ્મી પપ્પા એમ કહે છે કે હાલે વાંચવા બેસ, ભણવા બેસ. પછી જયારે વિરાટ કોહલી 17 કરોડ રૂપિયા એક મેચ ના લે છે ને, ત્યારે તમારો જીવ બળે છે કે ઓ પણ ભાઈ એને રમવા દીધો, એના મા બાપે એને રમવા દીધો ને, સચિનને રમવા દીધો. તો બાળકને એટલીસ્ટ એની જે ઈચ્છા પડે એવું, એને તો ખબર જ નથી ને કે એને તો ક્યાં લઈ જવું જોઈશું, પણ એને રમવા દો. પેલા એની અંદરની ઉર્જા બહાર નીકળશે તો રમતના મેદાન ઉપરથી બાળકને ઓળખી શકાય. સાચી વાત છે. આ કોશિશ અમે નચિકેતામાં કેટલા, અમારી પ્રયોગશાળા છે, અને મારી એકલાની નહીં, કેટલા બધા મહાપુરુષોએ જે શિક્ષણની કેળવણીનો સાચો રસ્તો બતાવ્યો, એ રસ્તે જવાની એક નાનકડી શરૂઆત છે.